ઉત્તર ગુજરાત બાદ સુરત જિલ્લામાં નહેરમાં ભંગાણનો સિલસિલો શરૂ થયો છે। માંડવીના હરિયાલ ગામ પાસે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ થયું, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। નહેરમાં ભંગાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને કેનાલમાં પાણી બંધ કરવાની સૂચના આપી। જો કે કેનાલનું સમારકામ અને ફરી પાણી શરૂ કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। ખેડૂતોનો દાવો છે કે આ પહેલા પણ કેનાલમાં ભંગાણ થયું હતું અને ફરી એક વખત ભંગાણ થયું છે, જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। નહેરમાં ભંગાણ સતત વધી રહ્યું છે। અગાઉ ઉત્તર ગુજરાતમાં પણ આવી રીતે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા રહ્યા છે અને હવે સુરત જિલ્લામાં પણ એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે। ભંગાણ થતા કેનાલમાં પાણી બંધ કરવાની સૂચના આપી છે, કેમ કે આ ભંગાણના સમારકામ પાછળ 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। ઉત્તર ગુજરાત બાદ સુરત જિલ્લામાં નહેરમાં ભંગાણનો સિલસિલો શરૂ થયો છે। માંડવીના હરિયાલ ગામ પાસે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ થયું,